પીએમ મોદીએ એશિયાના સૌથી લાંબા વાઇલ્ડ લાઇફ કોરિડોરનું કર્યું લોકાર્પણ। 12,000 કરોડના ખર્ચે બનેલો આ 6 લેનનો એક્સપ્રેસ વે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડને એકબીજાની વધુ નજીક લાવશે। સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં હાલની વ્યવસ્થામાં કોઈ ફેરફાર નહીં થાય। મંદિરના મેનેજમેન્ટ અને પૂજારીઓએ સુપ્રીમ કોર્ટે નિમેલી કમિટીના ધાર્મિક વિધિને લગતા વિવાદાસ્પદ નિર્ણયને પડકાર્યો છે। છત્તીસગઢમાં મોટી દુર્ઘટના, વેદાંતા પાવર પ્લાન્ટમાં બોઇલર ફાટતા 10ના મોત, 40થી વધુ શ્રમિકો દાઝ્યા। ભિલોડામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી। બિહારના મુખ્યમંત્રી તરીકે ભાજપ નેતા સમ્રાટ ચૌધરીનું નામ જાહેર કરવામાં આવ્યું। બાબા સાહેબની 135મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી ઠેર ઠેર ભીમ સંધ્યા યોજાઈ। પ્રી વેડિંગ કે પોસ્ટ વેડિંગ લગ્નના આફ્ટર ઇફેક્ટ્સની ચર્ચા થવી જોઈએ। વન પ્લસ ઇન્ડિયા સર્વિસ નેટવર્ક હવે દેશભરમાં 600થી વધુ ઓપ્પો સર્વિસ સેન્ટરોમાં ઉપલબ્ધ। બર્જર પેઇન્ટ્સ દ્વારા ગરમી-ગોન, ઠંડક-ઓન હોમ કુલિંગ સોલ્યુશન રેન્જ સાથે ભારતની હીટ ચેલેન્જને પ્રતિસાદ। અમદાવાદ જેવા મેગા સિટીમાં શાંતિ, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર 24 કલાક સતત ફરજ પર તૈનાત રહે છે। સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે। આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ। ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ। અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે।